નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડિયોની અંદર એટલે કે થિયરી ભાગ 1 ની અંદર જે બહુપદીઓના પ્રકાર છે એની અંદર ખાસ કરીને ચલની માહિતી મેળવી, પછી બહુપદીઓના પ્રકાર, શૂન્ય બહુપદી, અચળ બહુપદી, સુરેખ બહુપદી એટલે કે એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી એના વિશેની માહિતી મેળવી. હવે આગળ વધીએ ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીની વ્યાખ્યા પહેલી જુઓ. જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. ઘાતની સંખ્યા એવો પ્રકાર. એક ઘાત હોય બહુપદીની, મોટા મોટી ઘાત 1 હોય તો એને એક ઘાત બહુપદી કહેવાય. બહુપદીની મોટા મોટી ઘાત 2 હોય, ચલની ઘાત જોવાની, ખાસ કરીને આપણે ચલ x ની વાત છે. ચલ x ની મોટા મોટી ઘાત 2 હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. અહીંયા ચલ x ની મોટા મોટી ઘાત 3 છે, બહુપદીની ઘાત 3 છે, તો અહીંયા આને ત્રિઘાત બહુપદી કહેવામાં આવશે. આનું વ્યાપક સ્વરૂપ ખાસ યાદ રાખજો. p of x બરાબર ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d, જ્યાં a is not equal to 0 અને abcd belongs to r. ખાસ દરેક ની અંદર આપણે જોયું છે કે જે અગ્રપદ છે, પહેલું પદ જે છે એનો સહગુણક, જેને આપણે અગ્ર સહગુણક કહીએ છીએ. જે સૌથી મોટી ઘાત વાળું પદ હોય એને અગ્રપદ કહેવાય. સૌથી આગળ જે આવેલું હોય એને અગ્રપદ કહેવાય. એનો જે સહગુણક છે એને અગ્ર સહગુણક કહેવાય. એ ક્યારે પણ 0 હોવો જોઈએ નહીં. a is not equal to 0. તો આવી જે બહુપદી છે એને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. બરાબર. આની મોટા મોટી ઘાત 3 છે એટલા માટે અહીં ઘાત લખી છે 3, બહુપદીની ઘાત 3. એક આપણે ઉદાહરણ લખ્યું છે અહીંયા, p of x બરાબર 2x ઘન ઓછા 5x વર્ગ વત્તા x ઓછા 3. અહીંયા તમે જુઓ, ચલ x ની મોટા મોટી ઘાત 3 છે, બહુપદીની ઘાત 3 કહેવાય. એટલે આને ત્રિઘાત બહુપદી કહેવામાં એટલા માટે આવી છે. x ઘન નો સહગુણક અહીંયા 2 છે, x વર્ગ નો સહગુણક -5 છે, x નો સહગુણક +1 છે અને અચળ પદ -3 છે, એટલે કે અચળ પદનો સહગુણક -3 છે. બરાબર છે. હવે ત્યાં આપણે જોયા હતા શૂન્યની સંખ્યા. એક ઘાત બહુપદી, સુરેખ બહુપદી, એની શૂન્યની સંખ્યા કેટલી છે? 1 છે અને વધુ વધુ 1 શૂન્ય મળે. દ્વિઘાત બહુપદી અને વધુ વધુ 2 શૂન્ય મળે. એ પ્રમાણે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીને વધુ વધુ કેટલા શૂન્ય મળે? 3 શૂન્ય મળે. બરાબર છે. તો આ થયા શૂન્યની સંખ્યા. આ પણ ખાલી જગ્યા જે છે અથવા હેતુલક્ષીની અંદર આ પૂછાય છે. હવે બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. દાખલા ગણવા માટે હવે જે આપણે શીખવા જઈ રહ્યા બેટા ખૂબ જ આઈએમપી છે આપણા માટે. જો આ તમને આવડશે તો જ દાખલા ગણી શકો, નકર ગણી શકશો નહીં. બરાબર. એટલે પૂરેપૂરું ધ્યાન આપજો. બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. દ્વિઘાત બહુપદી જોઈએ પહેલા. જો આલ્ફા અને બીટા એ p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c, a is not equal to 0 ના શૂન્ય હોય તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b છેદમાં 1. અહીંયા તમે શૂન્યો ના શોધેલા હોય અને તમને શૂન્યનો સરવાળો ડાયરેક્ટ ખાલી દ્વિઘાત બહુપદી આપેલી હોય અને શૂન્ય શોધ્યા વગર શૂન્યનો સરવાળો પૂછ્યો હોય ને તો તમે સીધું આ સૂત્ર મૂકીને શૂન્યનો સરવાળો મેળવી શકો. ભલે તમને શૂન્ય જાણતા નથી, શૂન્ય ના જાણતા શોધ્યા વગર શૂન્યનો સરવાળો પૂછ્યો ને તમારા હેતુલક્ષીની અંદર, તો સીધા જ આ સૂત્ર મૂકી અને કિંમતો મૂકો ને સીધો જવાબ આવી જાય. બરાબર. આમાં શૂન્યોની જરૂર ના પડે, કારણ કે એની અંદર ખાલી સહગુણકોની જ જરૂર પડે. જો અહીંયા શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b છેદમાં 1. હવે b જુઓ તો b કોનો સહગુણક છે? x નો સહગુણક છે. કોનો છે? અંશમાં x નો સહગુણક લખી દેવાનો અને a એટલે કે a છે x વર્ગ નો સહગુણક છે. આ બે કિંમતો મૂકો અને કદાચ સાદુરૂપ આપવું પડે તો આપી દેવાનું. એ સાદુરૂપ આપો એટલે સીધો જવાબ આવી જાય અમુક સેકન્ડોની અંદર. બરાબર છે. તો તમારે શૂન્ય શોધવા ના જાવ. જો તમે આ સૂત્ર ના જાણતા હોય તો તમારે પહેલા શૂન્ય શોધવા પડે, પછી એનો સરવાળો કરવો પડે અને પછી જવાબ આવે. આ સૂત્ર તમે જાણતા હોય તો સીધા શૂન્ય શોધ્યા વગર પણ શૂન્યનો સરવાળો શોધી શકો. આ જે બોક્સ કર્યું છે સૂત્ર ખાસ તૈયાર કરી દેવાનું છે. બરાબર. આપણે દાખલા ગણવા માટે અગત્યનું છે અને સરળ છે. આલ્ફા પ્લસ બીટા બરાબર -b છેદમાં 1. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં 1.
અહીંયા પણ શૂન્ય શોધ્યા વગર તમને શૂન્યનો ગુણાકાર પૂછ્યો હોય તો સીધું આ સૂત્ર મૂકવાનું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં c શું છે આપણો અચળ પદ છે અને a છે x વર્ગનો સહગુણક છે બરાબર તો શૂન્ય શોધ્યા વગર સીધો જ તમે ગુણાકાર મેળવી શકો બરાબર તો દાખલા ગણવા માટે અને હેતુલક્ષી માટે બંનેની અંદર આ આપણને ઉપયોગી છે હવે બે અહીંયા નોંધ લખી છે ઘણીવાર તમે આ પેપરોની અંદર જોશો તો તમને આના આધારે હેતુલક્ષી પૂછેલા જોવા મળશે બરાબર છે એટલા માટે આ જે વસ્તુ છે એ પણ કેવું છે આઈએમપી છે આપણા માટે આ બંને તમે જાણતા હોવા જોઈએ તો જ તમે સાચો જવાબ આપી શકો આલ્ફા તથા બીટા વિરોધી સંખ્યાઓ હોય તો b બરાબર 0 જ્યારે બંને શૂન્યો એકબીજાના વિરોધી હશે ને ત્યારે વચ્ચેનું પદ ગેરહાજર જો એક ઉદાહરણ લઈને સમજીએ આપણે પણ પૂરેપૂરું ધ્યાન આપજો બેટા ધારો કે આપણી પાસે p ઓફ x બરાબર x2 9 છે બેટા ધ્યાન આપજો પૂરેપૂરું આમાં એક પદ ગેરહાજર જો વર્ગ વાળો પદ હાજર છે એકલા x વાળો પદ શું છે ગેરહાજર છે એટલે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો આમ લખાય x2 0x 9 આ પદ ગેરહાજર છે બેટા ધ્યાન આપજો જ્યારે આવું હોય વચ્ચેનું x વાળો પદ ગેરહાજર હોય ને બેટા એટલે કે b બરાબર તમને 0 આપેલો હોય ને તો એના શૂન્ય શોધો તો એકબીજાના વિરોધી જ મળે એમના ચિહ્નો જુદા જુદા જ હોય તમારે જોવું હોય તો જોઈ લો અહીંયા આના શૂન્ય આપણે શોધીએ p of x બરાબર 0 તેથી x2 9 બરાબર 0 તેથી x નો વર્ગ ઓછા 3 નો વર્ગ બરાબર 0 હવે આના બે અવયવો પાડ દો અવયવ આ રીતના પડે છે તમને ખબર છે x 3 x 3 બરાબર 0 બેટા જોતા રહેજો બંનેને 0 સાથે સરખાવી દઈએ તો x 3 બરાબર 0 અથવા x 3 બરાબર 0 તેથી x બરાબર +3 જમણી બાજુ જાય તો -3 થાય અને -3 જમણી બાજુ જાય તો +3 આના ચિહ્નો જો બેટા ચિહ્નો બંનેના કેવા છે જુદા જુદા છે એક માઈનસ ચિહ્ન વાળો મળ્યો અને એક પ્લસ ચિહ્ન વાળો મળ્યો આ ગણતરી કર્યા વગર સીધે સીધા તમારે જ્યારે b બરાબર 0 આપેલો હોય ને તો સમજી જવાનું કે આની અંદર આના જે શૂન્યો હશે ને એકબીજાના વિરોધી સંખ્યાઓ હશે કેવી હશે વિરોધી સંખ્યાઓ હશે મગજમાં ઉતરે બેટા જ્યારે તમારે દ્વિઘાત બહુપદીની અંદર b બરાબર 0 આપેલું કે વચ્ચેનું પદ ગેરહાજર આપેલું હોય ને ત્યારે બંને શૂન્યો અહીં આપણે બહુપદી છે એટલે શૂન્યો કહીશું દ્વિઘાત સમીકરણ જે ચેપ્ટર આવશે એની અંદર એને સમીકરણ માટે શૂન્ય અથવા બીજ કહેવાય ઉકેલ પેલા ભાઈ બીજ અથવા ઉકેલ કહેવાય અહીં આપણે શૂન્ય કહેવાય બહુપદી માટે વસ્તુ એની એ છે આમ અહીં આલ્ફા તથા બીટા વિરોધી સંખ્યાઓ હોય તો b બરાબર 0 જ્યારે શૂન્ય બીજાના વિરોધી હોય ત્યારે વચ્ચેનું પદ કેવું હશે ગેરહાજર બીજા નંબરમાં જો આલ્ફા તથા બીટા પરસ્પર વ્યસ્ત હોય તો c બરાબર e જ્યારે શૂન્યો એકબીજાના વ્યસ્ત હશે ને ત્યારે પહેલો પદ અને છેલ્લો પદ જે છે ને એ સહગુણકો સરખા હશે કેવા હશે સરખા હશે જો એક ઉદાહરણ લઈને આપણે સમજીએ પૂરેપૂરું ધ્યાન આપજો તરત જ મગજમાં ઉતરી જશે જેમ અહીંયા આપણે સમજ્યા કે b બરાબર 0 હોય તો શૂન્ય એકબીજાના વિરોધી હોય એ જ રીતે અહીંયા પણ પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો સહગુણક હા બહુપદી પ્રમાણે સ્વરૂપમાં ગોઠવેલી હોય છે ઘાતના ઉતરતા ક્રમમાં x નો વર્ગ x ની 1 ઘાત અને x ની 0 ઘાત આ રીતના તમને આપેલું હોય એ જરૂરી છે જો અહીં એક બહુપદી આપણે જોઈએ p of x બરાબર 6x વર્ગ -13x 6 બેટા જોજો અહીંયા મેં બહુપદી અહીંયા લીધી છે અહીંયા x વર્ગ નો સહગુણક 6 છે અચળ પદ પણ 6 છે એટલે કે અહીંયા c બરાબર a છે ભાઈ ધ્યાન આપજો x વર્ગ નો સહગુણક a x વર્ગ નો સહગુણક આપણે છે ને a કહીએ છીએ અચળ પદને c કહીએ છીએ તો અહીંયા c બરાબર શું મળશે આપણને a મળશે યાદ રાખજો જ્યારે શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય ત્યારે પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો સહગુણક સરખા જ હશે વ્યસ્ત ને તો ખબર છે બેટા વ્યસ્ત એટલે જોઈ લો
તમને એવું પૂછું કે 2/3 ના વ્યસ્ત શું તો 3 જાય ઉપર 2 જાય નીચે. અને ખાસ ધ્યાન રાખજો વ્યસ્તની અંદર ચિહ્ન ના બદલાય હો. ધારો કે અહીંયા માઈનસ હોય તો આની આગળ માઈનસ એનું એ જ રહે, ખાલી સંખ્યા ઉલટાય. છેદ હોય અંશમાં જતો રહે, અંશ હોય છેદમાં જતો રહે. આને એકબીજાના વ્યસ્ત કહેવાય. શું કહેવાય? વ્યસ્ત. જો આને આપણે શૂન્ય શોધી લઈએ. આના શૂન્ય વ્યસ્ત મળશે. કેવા મળશે? વ્યસ્ત. આપણે ચેક કરીએ. જો p of x બરાબર 0. હંમેશા માટે p of x બરાબર 0 લખીને શૂન્ય શોધવાની શરૂઆત કરવાની. તેથી ડાબી બાજુ આખી બહુપદી લખીએ 6x વર્ગ ઓછા 13x વત્તા 6 બરાબર 0. હવે જો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો. છાયો છાયો 36 36 એટલે ગુણાકાર પ્લસ 36. આપણે ધ્યાન આપજો, ગુણાકાર પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ 36 આવ્યા છે. એનો મતલબ એના એવા બે પડશે જેના સરવાળાથી વચ્ચેનું પદ મળશે. બરાબર? ગુણાકાર અહીંયા પ્લસ આવે, સરવાળાનું ચિહ્ન આવે તો એના એવા બે પડે જેના સરવાળાથી વચ્ચેનું પદ મળે. એકદમ સાચું બેટા. 9 ચોક 36 9 ચોક 36 9 4 13 થઈ જાય છે. ચિહ્નની વાત કરીએ, ચિહ્નો કઈ રીતના મૂકવા? તો બીજા પદ આગળ જે ચિહ્ન હોય એ બંનેને આપી દેવાનું. જ્યારે સરવાળાથી વચ્ચેનું પદ મળતું હોય ને ત્યારે અહીંયા બીજા પદ આગળ માઈનસ હોય તો બંનેને માઈનસ આપી દેવાના, અહીંયા પ્લસ હોય તો બંનેને પ્લસ આપી દેવાના. બરાબર છે? તો અહીંયા જો પહેલા 6x વર્ગ એમ નામ લખી દઈએ, માઈનસ 9x માઈનસ 4x પ્લસ 6 બરાબર 0. હવે પહેલા બે પદમાં કઈ કોમન નીકળશે? પહેલા બે પદમાં શું કોમન નીકળશે? 3x કોમન નીકળશે. અંદર શું વધશે? અહીંયા 3. કેમ બેટા? 3 * 6 2 વધશે. અને બીજું એક શું વધશે બેટા? 3 2 6 x ગુણ્યા x એટલે x નો વર્ગ. x નો જે 1x વાર આવી ગયો એટલે 1x વધશે અંદર. -3 નો ઘડિયો 9 આવે ત્યાં સુધી બોલો. 3 તારી 9 x એક જ હતા બહાર આવી ગયા. ચાલો આ બંનેથી શું કોમન નીકળશે? 2. ઓકે, અહીંયા શું વધશે? 2x - 3. જો અહીંયા માઈનસ કોમન નીકળ્યો, અંદરનું ચિહ્ન બદલાઈ ગયું. પ્લસ ના શું થઈ ગયા? માઈનસ. બીજું અહીંયા જે વધ્યું હોય એનો એ જ અહીંયા વધે. બરાબર? હવે જો 2x - 3 2x - 3 કોમન કાઢી દઈએ. તેથી 2x - 3 કોમન નીકળશે તો અહીંયા 3x વધશે -2 બરાબર 0. બેટા ધ્યાન આપજો, 2x - 3 2x - 3 કોમન નીકળ્યા તો અહીંયા 3x વધ્યા, અહીંયા -2 વધ્યા. તેથી આને હવે 0 સાથે સરખાવી દઈએ. 2x - 3 બરાબર 0 અથવા 3x - 2 બરાબર 0. હવે આનું સાદું રૂપ આપીએ તો 2x - 3 જમણી બાજુ જાય તો +3 થશે. x બરાબર 3 છેદમાં બગડો. અહીંયા તમને જો x શૂન્ય કેવું મળ્યું? આલ્ફા બરાબર 3/2. તેથી 3x બરાબર 2 જમણી બાજુ જશે. x બરાબર 2/3 એટલે કે બીટા બરાબર કેટલા મળ્યા? 2/3. બરાબર છે? અહીંયા તમે શૂન્ય સામે નજર નાખો બેટા, બંને શૂન્યો એકબીજાના કેવા મળ્યા? વ્યસ્ત મળ્યા. અમે અટકળે લખી દઉં. બરાબર છે? તો પણ શૂન્યો એના એ જ આવ્યા છે. એક શૂન્ય 3/2 મળે છે, બીજો 2/3 મળે, એકબીજાના વ્યસ્ત મળ્યા છે. તો યાદ રાખજો, અહીંયા જ્યારે શૂન્યો એકબીજાના વ્યસ્ત હોય ને ત્યારે એનો પહેલો જે સહગુણક છે x1 નો સહગુણક અને અચળ પદ જે છે એ બંને સરખા હોય. કેવા હોય? સરખા. એટલે કે c બરાબર શું હોય? a. હવે જો બેટા ત્રિઘાત બહુપદી અને સમજીએ ફટાફટ. સરળ છે, આ ઘણું અઘરું નથી. જો આલ્ફા બીટા અને ગામા એ p of x બરાબર ax3 + bx cx d a is not equal to 0 ના શૂન્ય હોય તો બેટા ધ્યાન આપજો, અહીંયા પણ x ઘન નો જે સહગુણક છે, પહેલું પદ અગ્રપદ x ઘન છે, એનો સહગુણક અગ્ર સહગુણક a જે છે એ ક્યારે 0 હોવો જોઈએ નહીં. હવે જો જ્યાં આપણે દ્વિઘાત બહુપદી માટે શૂન્યના સરવાળા અને ગુણાકાર જોયા એમ અહીંયા જો શૂન્યનો સરવાળો, અહીંયા 3 શૂન્ય છે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર -b/a. આ સૂત્ર ખાસ તૈયાર કરવાનું જ છે. બરાબર છે?
બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા ગુણ્યા બીટા પ્લસ બીટા ગુણ્યા ગામા પ્લસ ગામા ગુણ્યા આલ્ફા આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા બરાબર c છેદમાં a. હવે ખાસ આ સરવાળાના જે સૂત્રો છે બંનેમાં સરખા છે. દ્વિઘાતોપદીમાં સરવાળાનું સૂત્ર -b છેદમાં a છે. અહીંયા પણ -b છેદમાં a જ છે, પણ અહીંયા ફરક છે બેટા, યાદ રાખજો. ત્યાં ત્રણ શૂન્યો આલ્ફા બીટા અને ગામા જે છે બેટા, આલ્ફા * બીટા બરાબર c છેદમાં a છે. અહીંયા બબે શૂન્યના ગુણાકારનો સરવાળો c છેદમાં a છે. એટલે અહીંયા ભૂલ ના પડે, યાદ રાખજો. બીજો શૂન્યનો ગુણાકાર આલ્ફા * બીટા * ગામા બરાબર -d ભાગ્યા a. બીજો ખાસ યાદ રાખજો, d આગળ માઈનસ આવે. શું આવે છે? માઈનસ. એટલે ફરજિયાત તમારે માઈનસ યાદ રાખવાનો છે. તો આ જે બંને સૂત્રો છે એને પણ ખાસ તમે યાદ રાખજો. બરાબર છે? આ રીતના વ્યવસ્થિત તૈયારી કરી દેવાની. થેન્ક યુ વેરી મચ.